પ્રસાદ વિતરણના વાયરલ વીડિયોને લઈને હિન્દુ મુસ્લિમ સમાજમાં ચર્ચા. સોશિયલ મીડિયા પર ગરમાયો વિવાદ. સિદ્ધાર્થનગર, ઉત્તર પ્રદેશ. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોને લઈને હિન્દુ અને મુસ્લિમ સમાજ વચ્ચે ચર્ચા અને વિવાદનો માહોલ જોવા મળ્યો છે. વાયરલ વીડિયોમાં એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન પ્રસાદ આપતા પહેલા એક વૃદ્ધ મુસ્લિમ વ્યક્તિને જય શ્રી રામ બોલવા માટે કહેવામાં આવતું હોવાનું જોવા મળે છે. વીડિયો વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી છે. કેટલાક લોકો આ ઘટનાને ધાર્મિક આસ્થા સાથે જોડીને સમર્થન આપી રહ્યા છે, જ્યારે અન્ય લોકો તેને ધાર્મિક સ્વતંત્રતા અને પરસ્પર સન્માનના મુદ્દા સાથે સાંકળી રહ્યા છે. ઘટનાને લઈને અનેક રાજકીય અને સામાજિક વર્તુળોમાં પણ ચર્ચા શરૂ થઈ છે. જો કે વીડિયોની સંપૂર્ણ હકીકત અને ઘટનાના તમામ સંજોગોની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી. સ્થાનિક પ્રશાસન દ્વારા પણ કોઈ અંતિમ નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. સામાજિક આગેવાનોનું માનવું છે કે આવા સંવેદનશીલ મુદ્દાઓમાં અફવાઓથી દૂર રહી શાંતિ અને ભાઈચારું જાળવવું જરૂરી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થતા વીડિયો અંગે તથ્યોની ચકાસણી કર્યા વિના કોઈ નિષ્કર્ષ પર ન પહોંચવાની અપીલ કરવામાં આવી રહી છે. बोलो जय श्री राम। जय श्री राम। जय श्री राम। जय श्री कृष्ण। जय श्री राम। बोलो जय श्री राम। जय श्री राम मिलेगा तभी प्रसाद मिलेगा। जय श्री राम।